આજ તારીખ 8/1/2026 ને ગુરુવાર ભાલના વાઘેલા જયંતિભાઈ બસુભાઈ બોલું છું. તો સર્વ મારી નાથ સમાજને જણાવવાનું એવું છે, અને બહાદુર રાણા રામપરવાળા વાઘેલાને એના ઓડિયા આવ્યા કે વિડીયા આવ્યા કે જયંતિ બસુ તું આનો જવાબ દે અને તું આ વાવડીવાળાને દેવસા દે. તો બહાદુર રાણા મારી વાત તું સાંભળ, તને કદાચ ખ્યાલ હોય કે ન હોય. ઘણા દિવસ પહેલાં સોગઠવાળા બુધા ટપુ અને દરબાર મહાવીરસિંહને ડખો થયો, અને એ ડખાની અંદર જે દેવસા મારા હાથી દેવાણા, અને અમે વખામાં ભેગા થયા સ્વાગતની વચ્ચે અને ધારુકાની વચ્ચે ખોડિયાર માના મંદિર દરબારની વાડીએ. ત્યાં પ્રતાપ ફલજી જે ભાલનો મેમ્બર કહેવાય છે, એણે એવા દેવસા ઊભા કરે કે સર્વ મારી નાતને હું એક એવું દેવ શોધું છું કે એક માણસ ઘરે બેઠા દેવસા દે એ માન્ય નહીં થાય. 5-10 જણા નાતીલા 5-10 જણા નાત ભેગી થઈ સર્વો એક મત કરીને ખરેખર નાત એમ કે બાને દેવસા દેવા જેવા છે તો જ દેવસા દેવાના, અને એ એકલો માણસ દેવસા દે અને કોઈ માન્ય કરે તો એની પાસે 4 ધામનો રખો. એવા પ્રતાપ ફલજીએ દેવસા આપેલા છે, અને એના વિડીયા બધી 4 ખલકની અંદર આવી ગયેલા હતા અને મૂકેલા હતા. તો એ દેવસા પ્રતાપ ફલજી દીધા તારા જયંતિ બસુ હાજર હતો. તો હું ભાલનો છું, એ પણ ભાલનો છે. પ્રતાપ ફલજીએ જે દેવસા દીધા એ મારા માથા સમાન છે. તો એ હિસાબથી હું બહાદુર રાણા તને કહું છું કે ભાઈ 5-10 નાત ભેગી થતાં પછી હવે નિર્ણય કરીને દેવસા ઊભા કરીએ. એ માટે હું એ દેવસા અત્યાર સુધી ઊભા કર્યા નથી. બીજી વાત રહી વાત એ કે ભાઈ મારી પેઢીએ કઈ વાતનો વખો પીડ્યો, કઈ રીતે વખો પીડ્યો. તો સર્વ મારી નાતને ભાલ ખારાપાડને ઘોઘાબારાવાળાને જણાવવાનું કે ભૈલું પરસોત્તમ સગન ગામ વાવડી માથાહોળિયા, જે એની ભાભી જસુ સુરા પછી સુરાના બાપનું નામ છે ભગુ સગન. પરસોત્તમ સગન અને ભગુ સગન બંને ભાઈ થાય છે. તો એની સંબંધમાં ભાભી થાય છે જસુ, જે બહાદુર રાણા રામપરવાળાની દીકરી થાય છે. એને અગાઉથી એને લફરું છે એ અમને કાંઈ ખબર નથી, પણ 2023ની અંદર જ્યારે પહેલો વખો ભેગો થયો અને ત્યારે રેકોર્ડિંગ ઉપર સુરાધમાની હસ્તક રેકોર્ડિંગ ઉપર સર્વનાથની હસ્તક રેકોર્ડિંગ ઉપર એને સોર સાબિત કરી અને આપણે એને દંડ કરેલો હતો. અને તેથી 37,000 રૂપિયા બંનેના લીધેલા હતા. એ સુરાધમાએ એવો માફ કર્યો કે ભાઈ બાઈએ ગુનેગાર ને ભાઈએ ગુનેગાર. ઝીણા ઝવેરે ઘણું કીધું કે ભાઈ બાઈને દંડ નથી કરવાનો, છતાં સુરાધમાએ કીધું કે ભાઈ બાએ હરખ કર્યો છે એટલે એનો દંડ કરવાનો અને છોકરાને પણ દંડ કરવાનો. તો આપણે તેથી 36,000 બેન લીધા, 4 પેઢીને 4,000 લીધેલા. એમ કરી અને લેખ લખેલા કે ફરી વખત કરે તો 1.25 લાખ ભરવાના. મારી નાત 1.25 લાખનો કાયદો એને કરી દીધેલો, ના 5 લાખનો કાયદો કરી દીધેલો. અને કંઈક દેવીના કરેલા અને કંઈક કલમવાળાના નાતના કરેલા. એમ કરી અને કાયદા લખાણ કરી દીધેલું એ વખતનો, પહેલી વખતનો 2023માં. તો બીજું કે 2025ની અંદર પાછો વખો ભેગો થયો. ભૈલું બહાદુર રાણાના ઘરેથી એની ભાભીને લઈને ભાઈ ભગાડી ગયો, અને એ પાછો મંડલું મારે પેઢીએ ભેગું થતાં ત્યાં ભાભી જસુબેન એ પોતે આવી, પણ ઓલો માણસ આવ્યો નહીં. તો જસુબેનને પહેલાં આપણે નાચમાં 36,000 ને 4 પેઢીને 4,000 કરી અને નાચમાં લીધેલી. અને ભૈલુંની માથે ભૈલું નહીં આવેલો, પરસોત્તમ સગન નહીં આવેલો, એટલે થોડા દિવસ પછી એ પણ માણસ આવેલો. ના આવતા જે 5 લાખના જે વરખ હતી એના 50,000 કરેલા, અને 36,000 એમ કરી અને કલમને બધું કરી અને 1.25 લાખ રૂપિયાનો વખો પાડેલો. એ વખો પાડતી વખતે જે નાત હતી એમાં પ્રતાપ ફલજી, પછી ઉમરાળાના જયંતિ બસુ, શ્યામા બસુ, સના બસુ, ધીરુ સામત, પછી મોદળીના સુરા દુલા, પછી નાના ઉમરડાના હમીર ઝીણા, મંજી બસુ ગોલરામા, અને ઘણી નાત હતી. અને સુરાધમાને એક બીજો વખો હતો, એટલે એને આપણે ફોન કરીને એનો સહી લીધેલી. ત્યારે એવું લખાણ કરેલું કે અત્યાર સુધી તમે જે કાર્ય કર્યું હોય તે, ત્યારે એવું લખાણ કરેલું કે અત્યાર સુધી ત્યાં લખાણ એવું કર્યું કે ભાઈ તમામ વાવડીના માથાહુળિયા
ને આ કાયદો લાગુ પડે છે કે જેનો ધણી ધણિયાપી બાય રાખે કે બાય ભાઈડો ધણિયાપો રાખીએ ગમે વાવડીની અંદર ગમે માથા વળ્યા તો એને કાયદેસર 2.5 લાખ રૂપિયા જયંતિ બસુની પેઢીએ લખાણ કર્યું 2.5 લાખ રૂપિયા જયંતિ બસુની પેઢીએ ભરવા આવવાના. તે સિવાય એની હારે કોઈ વટ કરો વ્યવહાર કરો એનો બીજું કરો 4 ધામનો રખો મારે એવું પણ કાગળ લખેલું છે ને હું કાગળ સર્વ મારી નાત તમને આની હારે હારે કાગળે પણ મેકલું છું. તો એવું લખાણ કરી દીધેલું અને એની દેવીને 1.5 લાખની દેવીની તાક આપેલી છે 1.5 લાખ દેવીને ભરવાના. તો મારી નાતને સર્વોને મારે એવું જણાવવાનું છે કે હાલ જો મારીથી તો હું મજબૂર છું. પ્રતાપફલજી જે દેવસું દીધું કે ભાઈ એકથી દેવસું દેવાની તો એકથી હું દેવસું નહીં દઈ શકું. સર્વ મારી નાતને વિનંતી છે. તો હું એવું કહી શકું કે આગળના જે જૂના દેવસા છે કે 2.5 લાખ રૂપિયાનો જ્યાં સુધી ઠાગો ન ખાય મારી અને નાતના શરણે ન આવે ત્યાં સુધી એની યારે વટ કરો વ્યવહાર કરો એનો મોભી દીકરો 4 ધામનો રખો મારે એવા દેવસા આગળના કાગળમાં છે. એ દેવસાને અમારે રાખીને એ દેવસા હું મેકલું છું. નવા દેવસા હું દેતો નથી. એ દેવસા કે ભાઈ પરસોત્તમ સગન અને ભૈલું પરસોત્તમ ભગુ સગન અને સુરા ભગુ અને જસુ સુરેશ આ ચાર જણા કારણ કે ભરવાવાળા એ ભરવાવાળા ધણી જેનો છે. ભગુ સગન છોકરાની વહુ ગુનામાં છોકરાની વહુએ છે અને ભૈલું છે દિયર છે. 2 હરખા જ છે. 2 હરખા ગુનેગાર છે. એટલે ભગુ સગન અને એનો છોકરો સૂર્યો અને પરસોત્તમ સગનની હારે જેટલા વ્યવહાર કરે એ બધા 4 ધામના રખાના ગુનામાં આવશે. જ્યાં સુધી બેઉને જસુબેન સુરેશભાઈ ભાભી અને ભૈલુભાઈ પરસોત્તમ દિયર આ 2ને પેઢી ન લાવે ત્યાં સુધી કોઈ વટ કરે વ્યવહાર કરે એના 4 ધામના રખાના મોભી દીકરા મારે. એવું આગળના દેવસા છે એ દેવસા અમારે રાખીને હું દેવસાના કાગળ મેકલું છું મારી નાખ્યો. એમાં પરસોત્તમ સગનની હારે એના જે ગોત્રીય એના ભાઈઓ જે એના છોકરા વ્યવહાર કરશે એની જેવા અને નો વ્યવહાર કરે એને ડબો દે તો એ અલગ રહી શકે. તો પરસોત્તમ સગન ને ડબો અને ભગુ સગનને ડબો બેયનો ડબો છે. બસ એ જ મારે કહેવાનું છે. જય માતાજી.